નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. તો ખાસ કરીને આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 6 ભાગ 3નો અભ્યાસ કરીશું, એટલે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. આપ સૌને યાદ છે કે આની પહેલા આપણે પ્રકરણ 6 ની અંદર ભાગ 1 અને ભાગ 2 ના વિડીયો કમ્પ્લીટ કરેલા છે અને આપ સૌએ જોયેલા છે. અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ધોરણ 12માં પ્રકરણ 6 નો ભાગ 3 નો વિડીયો જોઈ રહ્યા છો. તો એની અંદર આપણે કુલ ભાગ 3 ની અંદર આપણે કુલ 5 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. અને આપ સૌને એ પણ યાદ છે કે ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે કુલ 8 ટોપિકનો અભ્યાસ કરી ગયેલ છે. બરોબર? તો ટોપિક નંબર 9 થી લઈ અને ટોપિક નંબર 13 સુધી, એટલે કે આ 5 ટોપિકનો અભ્યાસ છે એ આપણે ભાગ 3 ની અંદર કરવાનો છે. તો આપણે શરૂ કરીએ ટોપિક નંબર 9, એટલે કે એગ્રીગેશન અને કમ્પોઝિશન. બરોબર? આ ટોપિક આપેલો છે. આ ટોપિક નંબર આમ જોશું તો 9મો ટોપિક છે અને ભાગ 3 નો પહેલો ટોપિક છે, એ છે એગ્રીગેશન અને કોમ્પોઝિશન. હવે એગ્રીગેશન અને કોમ્પોઝિશન એ શું છે એ સમજવા માટે આપણે ભાગ 2 ની અંદર ઓબ્જેક્ટ એટલે શું એ સમજાતા, ક્લાસ એટલે શું એ સમજાતા, બરોબર, પછી ક્લાસનો ડાયાગ્રામ સમજેલા હતા, એન્કેપ્સ્યુલેશન કોને કહેવાય એ સમજાતા, ડેટા એબ્સ્ટ્રેક્શન સમજેલા હતા, બધી જ વસ્તુ આપણે સમજેલા છીએ. તો એના ઉપરથી જ એક કન્સેપ્ટ છે, એ છે એગ્રીગેશન અને કોમ્પોઝિશન. તો જોઈએ, જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય, જો ખાસ ધ્યાન રાખજો, દરેકે દરેક લાઈન ઉપર એક વ્યવસ્થિત ફોકસ કરી અને શીખીશું આપણે કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા તો કોમ્પોઝિશન કહેવામાં આવે છે. જો આ એક કોમન ડેફિનેશન આપી કે જ્યારે કોઈ એક ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ હોય, હવે આપ સૌને ખબર છે કે એનો ઓબ્જેક્ટ એટલે શું અથવા તો એનો ઇન્સ્ટન્સ એટલે શું, બરોબર? તો કોઈ એક ક્લાસનો ઓબ્જેક્ટ છે એ બીજા ક્લાસનો ઓબ્જેક્ટ બનેલો હોય, બરોબર, ત્યારે તેને એગ્રીગેશન અથવા તો એને કોમ્પોઝિશન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. જો આ ખાસ ધ્યાન રાખજો કે એગ્રીગેશન હોય કે કોમ્પોઝિશન હોય એ બે અલગ અલગ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રજૂ કરે છે, તો કે પૂર્ણ સંબંધ રજૂ કરે છે. એમસીક્યુમાં ક્યારેક પૂછાય કે પૂર્ણ સંબંધ છે, અપૂર્ણ સંબંધ છે, તો આપ સૌને ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંબંધ એનો જવાબ આવે. ઉદાહરણ તરીકે તો કે મધરબોર્ડ છે એ કમ્પ્યુટરનો એક ભાગ છે. જો એક બહુ નાનું ઉદાહરણ સમજાયું છે કે મધરબોર્ડ છે એ કમ્પ્યુટરનો એક ભાગ છે, પણ આ ઉદાહરણને હવે આપણે ધ્યાનથી સમજીએ. જો આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર જે છે એ મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું હોય છે, બરોબર? કમ્પ્યુટર જે છે એ આવા ઘણા બધા વિભાગ, ઘણા બધા ઘટકો જે છે, હાર્ડવેર ડિવાઇસ છે એનું બનેલું હોય છે. સ્ક્રીન જે છે, કમ્પ્યુટરની જે મોનિટર સ્ક્રીન છે એની પાસે, એટલે કે સ્ક્રીન સ્વયં જ, સ્ક્રીન પાસે એના પોતાના જ અમુક ગુણધર્મો કે એટ્રીબ્યુટ હોય છે. કયા કયા? તો કે સ્ક્રીન છે એની પાસે લંબાઈ, પહોળાઈ અને મોડેલ જેવા ગુણધર્મો, એટલે કે એટ્રીબ્યુટ સાથેનો એક ક્લાસ હોઈ શકે, બરોબર? સ્ક્રીન જે છે એ સ્ક્રીન પોતે જ એક ક્લાસ બની શકે, બરોબર, કે જેની પાસે એના એટ્રીબ્યુટ કે ગુણધર્મો કઈ કઈ હોઈ શકે, તો કે સ્ક્રીન જે છે એની લંબાઈ હોય, એની પહોળાઈ હોય, એનું મોડેલ હોય, બરોબર. અને એ જ રીતને મધરબોર્ડને પણ મોડેલ અને કંપની જેવા ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય. તો જેવી રીતના તમે સ્ક્રીન એક ક્લાસ બનાવ્યો અને એના એટ્રીબ્યુટ્સ તરીકે લંબાઈ, પહોળાઈ અને મોડેલ મૂકેલા છે, તો બસ એવી જ રીતના મધરબોર્ડ નામનો પણ એક તમે ક્લાસ બનાવી શકો છો અને એના એટ્રીબ્યુટ તરીકે તમે મોડેલ છે, એની કંપની નેમ છે, આ વસ્તુ તમે ડિક્લેર કરી શકો છો. જ્યારે કમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ, હવે ત્રીજો ક્લાસ બનાવી કે કમ્પ્યુટર, ત્યારે તેમાં મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરેલો હશે. હવે આપણે મેઇન ક્લાસ બનાવી, તો એ ક્લાસ કયો છે? કમ્પ્યુટર. તો કમ્પ્યુટર નામનો જ્યારે ક્લાસ બનાવશું ત્યારે એ ક્લાસની અંદર આપણે શું કરશું, તો કે મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસ તો છે જ, પણ એના ઓબ્જેક્ટ જે છે એનો સમાવેશ આપણે એટ્રીબ્યુટ તરીકે કયા ક્લાસમાં કરશું, તો કે કમ્પ્યુટર નામના ક્લાસમાં કરીશું. અને આ રીતના તેમાં સમાવેશનો નિર્દેશ સૂચવે છે, બરોબર. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે હવે આપણે અગાઉ ચર્ચા કરેલા પર્સન ક્લાસમાં, આની પહેલાના વિડીયોની અંદર આપણે ક્લાસ બનાવ્યો હતો પર્સન, અને 5 અલગ અલગ વ્યક્તિઓ હતા, બરોબર. પર્સન ક્લાસના ઘણા બધા એટ્રીબ્યુટ પણ હતા. તો આપણે ચર્ચા જે અગાઉ કર્યો હતો પર્સન ક્લાસ, એમાં ફેરફાર કરીએ અને શું કરીએ, તો કે આકૃતિ 6.5માં દર્શાવ્યા પ્રમાણે આપણે 2 નવા ક્લાસ બનાવીએ. કયા કયા 2 નવા ક્લાસ બનાવીએ? તો કે એક નેમ નામનો અને બીજો એડ્રેસ નામના 2 નવા ક્લાસ બનાવીએ છીએ. આ નેમ જે ક્લાસ છે એની અંદર આપણે એટ્રીબ્યુટ તરીકે શું આપશું, તો કે ફર્સ્ટ નેમ,
મિડલ નેમ અને લાસ્ટ નેમ છે એને એટ્રીબ્યુટ તરીકે ઓળખીશું. અને એડ્રેસ નામનો ક્લાસ છે એની અંદર હાઉસ છે, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ આ બધાને આપણે શું કરશું એના એટ્રીબ્યુટ તરીકે ગોઠવશું. તો અહીં આપણે પાછા બે નવા ક્લાસ બનાવી છે પર્સન ક્લાસની અંદર. કયા? નેમ અને એડ્રેસ. તો નેમ નામનો ક્લાસ છે એની અંદર આપણે કયા કયા એટ્રીબ્યુટ મૂકીએ છીએ? ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. એડ્રેસ નામનો ક્લાસ છે એની અંદર આપણે કયા એટ્રીબ્યુટ મૂકીએ છીએ? તો કે હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ. હવે પર્સન ક્લાસને બદલીએ. પર્સન નામનો જે મેઇન ક્લાસ છે એને આપણે બદલીએ અને એટ્રીબ્યુટના નામ જે છે એ નેમ અને એડ્રેસ જે છે એને બદલી અને અનુક્રમે નેમનું આપણે NM કરીએ અને એડ્રેસનું ADDR રાખીએ. તો NM અને ADDR છે એટ્રીબ્યુટનો ડેટા પ્રકાર અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસ છે. બરોબર, આટલો ફેરફાર આપણે કરીએ. અને આ રીતે પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના શું આવશે? ઓબ્જેક્ટ છે. પણ આ વસ્તુ આપણે ડાયાગ્રામમાં સમજીએ. હવે જો આ શું કર્યું છે તો કે ક્લાસ બનાવ્યો. જો નેમ ક્લાસ જે છે મિત્રો એના એટ્રીબ્યુટ કયા કયા છે? તો આ એટ્રીબ્યુટ છે. જો ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે અને લાસ્ટ નેમ છે. ત્રણનો ડેટાનો ટાઈપ કેવો છે? પ્રકાર સ્ટ્રિંગ. ત્યારબાદ આની ઉપર જે ઓપરેશન કે મેથડ છે એ ફૂલ નેમ અને ડિસ્પ્લે છે. ત્યારબાદ આપણે એક બીજો ક્લાસ બનાવેલો છે. એ ક્લાસનું નામ છે એડ્રેસ. એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ કયા છે? તો કે આ બધા એના એટ્રીબ્યુટ છે. જો કયું? હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ. આ બધા એટ્રીબ્યુટ કોના છે? એડ્રેસ ક્લાસના. અને બધા એટ્રીબ્યુટનો પ્રકાર કેવો છે? તો કે સ્ટ્રિંગ અને છેલ્લું પિનકોડ છે એટલે ઇન્ટીજર. ત્યારબાદ અહીંયા જે આપેલું છે એના ઓપરેશન છે કે મેથડ છે. ત્યારબાદ આપણે એક મેઇન ક્લાસ બનાવીએ. એ છે પર્સન. હવે પર્સન નામનો ક્લાસ ભાગ 2 ની અંદર પણ આપણે જોઈ ગયા હતા. બરોબર, તો પર્સન નામનો ક્લાસ છે અને આ બધા જે છે એ શું છે? એના એટ્રીબ્યુટ્સ છે. જેવો એટ્રીબ્યુટ્સ એવો એનો ડેટાનો પ્રકાર છે. પરંતુ અહીંયા નેમ અને એડ્રેસ એવા બે એટ્રીબ્યુટ્સ હતા. પરંતુ હવે આપણી પાસે નેમ અને એડ્રેસ એવા બે અલગ ક્લાસ જ થઈ ગયા છે. તો હવે શું કરશું? તો કે એ ક્લાસ જે છે એનો ઓબ્જેક્ટ બનાવશું. એટલે NM જે છે એ શું બનશે? નેમ ક્લાસનો ઓબ્જેક્ટ બનશે. અને ADDR છે એ શું બનશે? તો કે એડ્રેસ ક્લાસનો ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટની મદદથી જ આપણે એને શું કરી દીધા છે? ડિક્લેર. અને અહીંયા જે છે એની મેથડ કે એના ઓપરેશન્સ છે. તો આકૃતિ શેની છે? તો કે નેમ અને એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ સાથેનો પર્સન ક્લાસ. બરોબર, એટલે જો શું છે? પર્સન નામનો ક્લાસ એની અંદર નેમ અને એડ્રેસ ક્લાસના શું છે? નેમ અને એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ છે. પછી તો કે એના પછીનો ટોપિક જોવાનો છે આપણે. અને એ ટોપિક છે 10મો ટોપિક અને એ છે એગ્રીગેશન અને કોમ્પોઝિશનની તુલના. મતલબ કે આપણે કમ્પેરિઝન કરવાનું છે કે એગ્રીગેશન અને કોમ્પોઝિશનમાં શું ફેરફાર છે. કમ્પેરિઝન બિટવીન એગ્રીગેશન એન્ડ કોમ્પોઝિશન. તો જોઈએ, એગ્રીગેશન જે છે એ શું કરશે? તો કે બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશન છે એ બે, જો એગ્રીગેશન અને કોમ્પોઝિશન એ બંને વસ્તુ એક તો બે અલગ અલગ ક્લાસ વચ્ચેના સંબંધ જ બતાવે છે. પરંતુ એમાં પણ થોડુંક ડીપમાં જઈએ તો એગ્રીગેશન કેવો સંબંધ બતાવે છે? તો કે બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધ રજૂ કરે છે. એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, ઓનર એટલે કે મેઇન ક્લાસનો, તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ એક વસ્તુ ખાસ અગત્યનું યાદ રાખજો કે એગ્રીગેશનની અંદર શું થાય? તો કે બે ક્લાસ જે છે, એગ્રીગેશનમાં બે ક્લાસ વચ્ચેનો ભિન્ન સંબંધ રજૂ કરે છે. પણ એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, બરોબર, એક પેટા ક્લાસ છે, તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર એટલે શું? તો કે એમાંનો કોઈ પાર્ટ જે છે મેઇન ક્લાસમાંથી, ઓનર ક્લાસમાંથી ડિલીટ થઈ જાય તો પણ આની અંદર કોઈ ફેરફાર આવશે નહીં. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ઉદાહરણ તરીકે તો કે મધરબોર્ડ જો કે કમ્પ્યુટરનો એક ભાગ છે. મધરબોર્ડ છે આપણે પહેલા જ કીધું કમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. જો કીધું હતું કે મધરબોર્ડ છે એ કમ્પ્યુટરનો એક ભાગ જ છે, પરંતુ કમ્પ્યુટરથી જે છે એ મધરબોર્ડ શું ધરાવે છે? તો કે એક અલગ જ અસ્તિત્વ ધરાવે છે. બરોબર, આ રીતે મધરબોર્ડ છે એ કમ્પ્યુટર સાથે અભિન્ન રીતે, બરોબર, એટલે કે એક્સક્લુઝિવલી સંકળાયેલા નથી. બરોબર, એક પોતે અલગ જ અસ્તિત્વ ધરાવે છે મધરબોર્ડ. બરોબર, આ જ રીતે આકૃતિ 6.6 દર્શાવ્યા પ્રમાણે બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. એટલે શું થશે? તો કે ભિન્ન સંબંધ રજૂ કરે છે. આપણે કે આકૃતિ જોઈએ, જો આની અંદર આપણે સ્પષ્ટ તમને સમજાઈ જશે કે આ ક્લાસ આપણે બનાવેલો છે, બરોબર, પર્સન, અને અહીંયા શું કર્યું છે? P1.
તો હવે એની અંદર આ બધા એના એટ્રીબ્યુટ છે કે નેમ છે, એડ્રેસ છે, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન. પછી આ શું છે તો કે N1 N2 બરોબર, એડ્રેસ 1 છે, આ બધા એના શું છે અલગ અલગ ઓબ્જેક્ટ છે. નેમ છે તો નેમ નામનો આપણી પાસે ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ છે N1. અહીંયા પાછો નેમ નામનો ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ છે N2 બરોબર. અહીંયા પર્સન નામનો ક્લાસ છે પણ એનો ઇન્સ્ટન્સ જે છે એ P2 ગોઠવેલો છે. અહીંયા એડ્રેસ નામનો ક્લાસ છે અને અહીંયા એનો ઓબ્જેક્ટ છે ADR1. તો આ તમે જોઈ શકો છો એરોની અંદર કે પર્સન જે ક્લાસ છે એની અંદર એક એટ્રીબ્યુટ છે એડ્રેસ. તો અહીંયા એડ્રેસ તરીકે શું આપ્યું છે જો A5 આપેલું છે. જ્યારે બીજો એક વ્યક્તિ છે એનું નામ છે મીરા, આ પેલું નામ છે શ્યામ, તો શ્યામનું એડ્રેસ પણ એડ્રેસ A5 છે અને મીરા નામની વ્યક્તિ છે એનું એડ્રેસ પણ શું છે એડ્રેસ A5. તો શું એકનું એક એડ્રેસ એક જ વ્યક્તિને હોય ક્યારેય? ના, એવું ન બને. એક સરખું એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું પણ હોઈ શકે છે. માનો કે તમારી સોસાયટીની અંદર 10 વ્યક્તિઓ રહે છે તો 10 વ્યક્તિનું એડ્રેસ સેમ જ હશે, એક જ સોસાયટીનું નામ હશે. તો આ વસ્તુ એ જ બતાવે છે એગ્રીગેશન. અલગ અલગ નેમ ધરાવતા પણ એક જ એડ્રેસ ધરાવતા બે પર્સનના ઓબ્જેક્ટ હશે. નામ અલગ અલગ છે, જો શ્યામ અને મીરા, પણ બેયનું એડ્રેસ શું છે? એક સરખું જ છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂળભૂત એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે આ એગ્રીગેશન હતું કે ભિન્ન રીતે. કોમ્પોઝિશન શું છે તો કે કોમ્પોઝિશન જે છે એ બે ક્લાસ વચ્ચેનો અજોડ એટલે કે એક્સક્લુઝિવ સંબંધ જણાવે છે. અજોડ એટલે શું? જો એકદમ કનેક્ટેડ બરોબર, એટલે કોઈ એક વસ્તુ ડિલીટ થાય તો એના રિલેટેડ જે વસ્તુ હશે એ પણ ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. કોમ્પોઝિશન જે છે એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય છે. ઓલામાં સ્વતંત્ર હતું, આની અંદર સ્વતંત્ર નહીં હોય. ઓનર ક્લાસ જે છે મેઇન ક્લાસ એના ઉપર ડિપેન્ડન્ટ હશે. જો એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ શું થશે? નષ્ટ થાય. મેઇન ક્લાસનો ઓબ્જેક્ટ દૂર થાય તો શું થશે તો કે એના જે એગ્રીગેટેડ એના દ્વારા જે બનાવેલા ક્લાસના ઓબ્જેક્ટ છે એ પણ ઓટોમેટિકલી શું થશે? ડિલીટ થશે. આ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. ઉદાહરણ તરીકે તો કે પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ શું થઈ જશે? ડિલીટ થઈ જશે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નેમ જે છે એ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું હોય છે. કોમ્પોઝિશનનો સંબંધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ભરાયેલા હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં આવે છે. અહીં જોઈએ આપણે જે આ આકૃતિ તમને બતાવેલી છે એ શું છે? કોમ્પોઝિશન અને એગ્રીગેશન છે. જો અહીંયા એક ક્લાસ આપ્યો છે નેમ બરોબર, ક્લાસનું નામ શું છે? નેમ છે. આ બધા શું છે? એના એટ્રીબ્યુટ છે અને આ જે છે એના ઓપરેશન કે મેથડ છે. અહીંયા એક બીજો ક્લાસ આપેલો છે એ છે એડ્રેસ બરોબર, અને આ પણ બધા શું છે? એડ્રેસ ક્લાસના એટ્રીબ્યુટ અને આ બધી એની મેથડ કે એના ઓપરેશન છે. હવે અહીંયા એક ક્લાસ આપ્યો છે તમને પર્સન. આ બધા રહ્યા એ શું છે તો કે એના એટ્રીબ્યુટ અને અહીંયા જે છે એને ઓપરેશન કે મેથડ છે. હવે એની અંદર અહીંયા NM આપ્યું છે અને નેમ, તો મતલબ કે આ વસ્તુ ક્યાં ડિરાઇડ કરે છે? નેમ નામના ક્લાસની અંદર. અને એડ્રેસ તરીકે જે વસ્તુ આપેલી છે ADDR એડ્રેસ, એ કોને બતાવે છે તો કે એડ્રેસ ક્લાસને સજેસ્ટ કરે છે. હવે નેમ અને પર્સન ક્લાસ જે છે એ બેયની વચ્ચે એક ભરાયેલ હીરાનો સિમ્બોલ બતાવે છે. જો ડાયમંડ સિમ્બોલ પણ અંદરથી કલર કરેલો અંદર ભરાયેલો છે તો આ રિલેશન શું બતાવે છે? કોમ્પોઝિશન. જ્યારે પર્સન અને એડ્રેસ ક્લાસ વચ્ચે પણ એક ડાયમંડ સિમ્બોલ છે હીરાનો, પણ એ અંદરથી ખાલી છે, આખો ભરેલો નથી. તો ખાલી હીરાનો સિમ્બોલ જે છે એ શું બતાવશે તો કે એ એગ્રીગેશન બતાવશે. હવે બધાને ખબર પડી ગઈ કે એગ્રીગેશન શું છે તો કે બે ક્લાસ વચ્ચેનો ભિન્ન સંબંધ છે એટલે કે નોન એક્સક્લુઝિવ. જ્યારે કોમ્પોઝિશન શું છે તો કે બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ છે એટલે કે ડિપેન્ડન્સી વાળો. એક વસ્તુ ડિલીટ થશે તો ઓટોમેટિકલી બીજી વસ્તુ કોમ્પોઝિશનમાં ડિલીટ થઈ જશે. જ્યારે એગ્રીગેશનની અંદર એ વસ્તુ ડિલીટ થશે નહીં, કારણ કે પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હશે. તો ઉપર આપેલા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ, પર્સન અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ શું બતાવશે? કોમ્પોઝિશન અને ભરાયેલા હીરાનો સિમ્બોલ દ્વારા. જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ શું બતાવે છે? એગ્રીગેશન. આનો મતલબ શું થાય તો કે એક જ એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિઓનું હોઈ શકે. તો હમણાં જ આપણે જોયું કે એકનું એક એડ્રેસ એક કરતા વધારે વ્યક્તિઓનું હોઈ શકે તો કે આ હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે, આથી જ્યારે કોઈ એક વ્યક્તિનું નામ નષ્ટ કરી દેવામાં આવે નેમ નામના ક્લાસમાંથી, ત્યારે તેને રિલેટેડ એટલે કે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે બરોબર. જ્યારે કોઈ વ્યક્તિનું નામ જે છે ડિલીટ કરવી
તો એના રિલેટેડ નેમ નામનો ઓબ્જેક્ટ છે એ ડિલીટ થઈ જાય, પણ એડ્રેસ છે એને નષ્ટ કરવામાં આવતું નથી, કારણ કે એક એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું પણ હોઈ શકે છે. આ એક નોંધ આપેલી છે કે કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તે ઓનર ક્લાસ અથવા પૂર્ણ ક્લાસ, હોલ ક્લાસ અથવા એકત્ર ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે ઓળખાય છે. અને ઉદાહરણ તરીકે તમે આકૃતિમાં દર્શાવેલ પર્સન ક્લાસ જે છે એગ્રીગેટિંગ ક્લાસનું શું છે ઉદાહરણ. જ્યારે કોઈ ક્લાસ છે એ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ને, પર્સન નામનો ક્લાસ છે એ નેમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવતા હતા અને એડ્રેસ નામના ક્લાસનો ઓબ્જેક્ટ ધરાવે છે, તો પર્સન ક્લાસને શું કહેવાય તો કે ઓનર ક્લાસ કહી શકાય, હોલ ક્લાસ પણ કહી શકાય અને એગ્રીગેટિંગ ક્લાસ તરીકે પણ ઓળખી શકો છો. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે, જે ક્લાસ મેઇન ક્લાસ એટલે કે ઓનર ક્લાસમાં સમાયેલ છે તેને સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્લાસ ઓનર ક્લાસમાં, આકૃતિ અંદર જોયું તો નેમ અને એડ્રેસ છે એ ઓનર ક્લાસ કોણ બને? પર્સન. તો એની અંદર સમાયેલા છે, તો નેમ અને એડ્રેસ ક્લાસને તમે સબ્જેક્ટ ક્લાસ પણ કહી શકો, આંશિક ક્લાસ એટલે પાર્ટ ક્લાસ પણ કહી શકો છો અને એકત્રિત ક્લાસ એટલે કે એગ્રીગેટેડ ક્લાસ તરીકે પણ ઓળખી શકો છો. ઉદાહરણ તરીકે આકૃતિમાં નેમ અને એડ્રેસ છે એ કેવા ક્લાસ છે તો કે એગ્રીગેટેડ ક્લાસના ઉદાહરણ છે, કારણ કે બેયનો સમાવેશ ક્યાં થાય છે તો કે ઓનર ક્લાસના, કે જેનું નામ છે પર્સન. ત્યારબાદ આપણે 11મો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટની અંદર હવે જે જોવા જઈ રહ્યા છીએ ચોથો કન્સેપ્ટ છે એ છે ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ જે છે એના માટે આપણે ગુજરાતી શબ્દ સાવ સિમ્પલ યાદ રાખશું કે વારસામાં મળેલું. બરોબર, આપણા દાદા હોય તો દાદાની જે મિલકત હોય, જે કાંઈ રૂઢિગત સંસ્કારો છે, પરંપરા છે, એ એના દીકરા એટલે કે આપણા પપ્પાની અંદર જે છે એને વારસામાં મળતું હોય છે. જ્યારે આપણા પપ્પાની જે કાંઈ મિલકત હોય, હિસ્સો હશે, એના જે કાંઈ રીતિ રિવાજો છે, એના જે કાંઈ રીતભાત છે એ આપણને એના દીકરા તરીકે આપણને શું હોય છે તો કે વારસામાં મળતું હોય છે. તો આવી રીતના જે છે એને શું કહી શકો છો? ઇનહેરિટ. મતલબ કે દાદા જે છે એના તમામ પરંપરાગત રીત રિવાજ છે, એની સંપત્તિ છે એ એના દીકરા એટલે કે આપણા પપ્પાને વારસામાં મળી છે. જ્યારે આપણા પપ્પાની કોઈ મિલકત હોય, કોઈ હિસ્સો હોય કે કોઈ સંપત્તિ હોય કે કોઈનો કોઈ રીત રિવાજ હોય એ આપણને વારસામાં મળ્યા હોય છે એના દીકરા તરીકે. તો આને શું કહી શકો છો તો કે ઇનહેરિટન્સ. જોઈએ આપણે ઇનહેરિટન્સ જે છે એ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે ઇઝ એ કાઇન્ડ ઓફ સંબંધ દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુમાં ક્યારેક પૂછાય કે ઇનહેરિટન્સ છે એ બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ દર્શાવે છે તો કે એક પ્રકારનો સંબંધ છે, એટલે કે ઇઝ એ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ શું છે? યોગ્ય છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર એટલે કે એનો સબ ટાઈપ હોય ત્યારે આ યોગ્ય છે. ઉદાહરણ તરીકે શિક્ષક છે એક પ્રકારની વ્યક્તિ છે, કોઈ એક શિક્ષક છે એ એક પ્રકારની વ્યક્તિ છે, શિક્ષક છે એનો સમાવેશ એક વ્યક્તિમાં થશે. બરોબર, આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે. શું કામ લાગુ પડે તો કે શિક્ષક જે છે શું છે તો કે એક પ્રકારની વ્યક્તિ જ છે. હું એવું કહી શકું કે તમામ શિક્ષકો એક પ્રકારની વ્યક્તિ છે, આ વિધાન સાચું પડે તો કે આ સાચું પડે. પરંતુ એનું ઊંધું બોલવું કે તમામ વ્યક્તિઓ શિક્ષક છે તો એ ખોટું પડે, કારણ કે અમુક જ તમામ વ્યક્તિઓમાંથી અમુક જ વ્યક્તિઓ શું હશે? શિક્ષક હશે, બાકીના વ્યક્તિઓ ખેડૂત હશે, બાકીના વ્યક્તિઓ ધંધાદારી હશે. પરંતુ હું એમ કહી શકું 100% કે તમામ શિક્ષકો છે એ શું છે? એક વ્યક્તિ તો છે જ. તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને એની મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર એટલે કે ગુણધર્મ ટીચર ક્લાસમાં વારસામાં મળે છે, એટલે કે ઇનહેરિટ થાય છે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ, ટીચર ક્લાસ પાસે અમુક એટ્રીબ્યુટ એવા હશે કે જે પર્સનમાં નહીં આવતા હોય, વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય. તો શું થશે? જો ટીચર નામનો ક્લાસ છે એની પાસે એના પોતાના એટ્રીબ્યુટ તો હશે જ, પરંતુ એને પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ લાગુ પડશે. એટલે એ શું થશે? પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ ટીચર ક્લાસની અંદર શું થશે? ઇનહેરિટ થશે. અને એની સિવાય ટીચર ક્લાસના એની પાસે એના પોતાના પણ એટ્રીબ્યુટ છે, એના પોતાની મેથડ પણ એની પાસે હોઈ શકે. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યને નિર્દેશ કરે છે. બરોબર, ઇનહેરિટન્સ શું કરશે? ઓલરેડી તમારી પાસે એક ક્લાસ હોય જ છે, એના જે કાંઈ ગુણધર્મો છે, એટ્રીબ્યુટ છે, એને વારસામાં મેળવી અને ઓબ્જેક્ટના નવા ક્લાસને
વારસામાં મેળવીને એક નવો ક્લાસ બનાવો છો અને નવા ક્લાસની અંદર તમે એને મેળવી શકો છો. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં જે નવો ક્લાસ બને છે કે જે ઓલરેડી હતો એના ઉપરથી નવો ક્લાસ બનાવો છે એને શું કહેવાય? તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ ત્રણ વસ્તુ તરીકે ઓળખાય. કયા ક્લાસને? તો કે જે ક્લાસમાંથી આપણે ઇનહેરિટ કરીએ છીએ. બરોબર, તો એ જે ક્લાસમાં ઇનહેરિટ કરીએ છીએ ને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ કે ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હયાત ક્લાસને, મતલબ કે જે ક્લાસ ઓલરેડી છે કે જેના ઉપરથી આપણે બીજો ક્લાસ ઇનહેરિટ કર્યો, તો જે ક્લાસ ઓલરેડી છે, હયાત છે, એને શું કહેવાય? તો હયાત ક્લાસને સુપર ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટનો સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન્સ ફરી લખ્યા વિના શું હોય છે? ઉપલબ્ધ હોય છે. મતલબ કે એને પુનઃ ઉપયોગ થઈ શકે એટલે જ એ વસ્તુને શું કહેવાય? ઇનહેરિટ કહેવાય છે. જ્યાં હયાત મેથડ છે એ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં ગુણધર્મ પુનઃ ઉપયોગી સુવિધા પૂરી પાડશે. વધારામાં સબક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો છે એ વિસ્તૃત કરવા માટે કરી શકાય. મેં હમણાં કીધું એમ કે સબક્લાસ પાસે એના પોતાના એટ્રીબ્યુટ કે મેથડ તો હશે જ, પરંતુ એ હંમેશા મેઇન ક્લાસ જે છે, પેરેન્ટ ક્લાસ, બરોબર, એના તમામ એટ્રીબ્યુટ અને મેથડની એક્સેસ કરશે. એ વારસામાં મળેલું હોય છે. સબક્લાસમાં જરૂર પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપવામાં આવે છે. હવે તમને એક વસ્તુ આપી છે કે ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ બતાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુપર ક્લાસ તરફ નિર્દેશ કરતા તીરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આકૃતિમાં કેમ ખબર પડે કે ઇનહેરિટન્સ છે? તો અહીંયા આવી રીતના નિર્દેશ કરતો હોય, પણ એ કઈ બાજુ ડાયરેક્શન શું હોવું જોઈએ? સુપર ક્લાસ તરીકે. ઉપરના ઉદાહરણ જે છે આકૃતિમાં, પર્સન સુપર ક્લાસ છે અને ટીચર શું છે? સબ ક્લાસ. જો એક ટીચર નામનો ક્લાસ બનાવ્યો, એના એટ્રીબ્યુટ શું છે? સબ્જેક્ટ. એક જ એટ્રીબ્યુટ છે સબ્જેક્ટ, અને એની પાસે એની મેથડ કે ઓપરેશન કયા છે? તો કે એક લેક્ચર છે અને બીજું છે ડિસ્પ્લે. પરંતુ આ એક બીજો ક્લાસ છે, એ છે પર્સન. તો હમણાં મેં કીધું દરેક ટીચર છે, દરેક શિક્ષક છે, એક વ્યક્તિ તો હશે જ. તો ટીચરનો જે ક્લાસ છે એ સબ ક્લાસ બનશે અને પર્સનનો જે ક્લાસ છે એ શું બનશે? તો કે એ મેઇન ક્લાસ બનશે, પેરેન્ટ ક્લાસ. તો જો ક્લાસનું નામ પર્સન છે, આ બધા એના એટ્રીબ્યુટ છે અને એની પાસે એની પોતાની કંઈક મેથડ કે ઓપરેશન છે. તો અહીંયા તમે નિશાન બનાવ્યું છે, જો સુપર ક્લાસ તરફ જતું નિશાન અને આવી રીતના તીરનું નિશાન છે. તો હવે આ બે ક્લાસ વચ્ચે સંબંધ શું છે? તો કે ઇનહેરિટન્સનો છે. મતલબ કે આ કોણ છે? આ પર્સન છે એ સુપર ક્લાસ છે અને ટીચર છે એ શું છે? સબ ક્લાસ છે. તો હવે ઇનહેરિટન્સનો સંબંધ છે તો પર્સન ક્લાસના તમામ એટ્રીબ્યુટ અને પર્સન ક્લાસની તમામ મેથડ કે ઓપરેશન છે એનો ઉપયોગ કોણ કરી શકશે? તો કે એનો ઉપયોગ ટીચર નામનો ક્લાસ કરી શકશે. બરોબર, પરંતુ ટીચર નામના ક્લાસ પાસે એની પોતાના પણ કંઈક એટ્રીબ્યુટ હશે ને એની પોતાની પણ કંઈક મેથડ હશે, એનો ઉપયોગ તો એ કરી જ શકે છે. અને આકૃતિ શું છે? તો કે ઇનહેરિટન્સનું ઉદાહરણ છે. હવે જો કે સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું શું છે? બીજું નામ છે અથવા તો એક સંબંધ છે. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું શું છે? બીજું નામ છે અથવા તો એક સંબંધ છે. બરોબર, અથવા તો ઇનહેરિટન્સનું બીજું નામ શું? તો કે એક સંબંધ. બે ક્લાસમાંથી જ્યારે એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે, તેથી તેની વચ્ચેના સંબંધનો શું કરે છે? નિર્દેશ કરે છે. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની શું છે? વિશિષ્ટ આવૃત્તિ. મેં હમણાં જ કીધું એની પાસે એના પોતાના એટ્રીબ્યુટ તો હશે જ, અને જેની સાથે ઇનહેરિટન્સ કરેલું છે એ સુપર ક્લાસના તમામ એટ્રીબ્યુટ અને મેથડ પણ ઉપયોગ કરી શકે છે. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે. ઉદાહરણ તરીકે તો આ જે છે એ શું છે? તો કે સિક્વન્સ. મતલબ કે ઇનહેરિટન્સ જે છે એના અલગ અલગ પ્રકાર આવશે. સિંગલ લેવલ આવે, મલ્ટી લેવલ, મલ્ટીપલ આવે, હાયરાર્ચિકલ, આ બધું આવશે. ઉદાહરણ તરીકે તો કે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય. પર્સન ક્લાસ છે એમાંથી એમ્પ્લોય ક્લાસ. શું કામ? તો કે દરેક એમ્પ્લોય એક વ્યક્તિ તો હશે જ, અને પછી એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ પણ મેળવી શકાય. બરોબર, તો કોઈ પણ ટીચર હોય તો એ એક કર્મચારી તો છે જ, અને દરેક કર્મચારી શું છે? તો કે એના એ પર્સન છે, એક વ્યક્તિ છે. તો જો 3 લેવલ થયા, ટીચર, એમ્પ્લોય અને પર્સન. તો શું થયું? તો કે દરેક ટીચર છે એ કર્મચારી છે એટલે કે એમ્પ્લોય છે, અને દરેક એમ્પ્લોય શું છે? વ્યક્તિ છે એટલે કે પર્સન છે. અહીં કર્મચારી એ શું છે? એક વ્યક્તિ છે, અને શિક્ષક શું છે? એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સને શું કહેવાય? તો કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવાય છે. અને આકૃતિમાં મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું ઉદાહરણ તમને
આપેલું છે. જો એક આકૃતિ આપી છે અને આકૃતિમાં આવું કીધું છે પદાનુક્રમિત ઉત્તરાધિકાર એટલે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે. જો કઈ રીતના અહીંયા તમને એક ક્લાસ આપ્યો છે ટીચર, બરોબર. એ ક્લાસ પાસે એની પોતાની એક એટ્રીબ્યુટ છે સબ્જેક્ટ અને એની પોતાની એક બે મેથડ છે લેક્ચર અને ડિસ્પ્લે. ત્યારબાદ એક બીજો ક્લાસ આપ્યો છે અને એ ક્લાસ છે એમ્પ્લોય. એમ્પ્લોય ક્લાસ પાસે એની પોતાનો એક એટ્રીબ્યુટ છે બેઝિક પે અને એની પોતાની બે મેથડ છે, એક છે કમ્પ્યુટ સેલેરી અને બીજું છે ડિસ્પ્લે. પરંતુ મિત્રો આ બંને ક્લાસ વચ્ચે અહીં જોઈ શકો છો કે આ શું છે, તો કે આ જે છે ઇનહેરિટન્સ છે. તીરની નિશાની કોને તરફ હશે? સુપર ક્લાસ તરફ હશે. તો ટીચર ક્લાસ જે છે એના માટે સુપર ક્લાસ કોણ હશે? તો કે એમ્પ્લોય. તો હવે શું થયું? જો ઇનહેરિટન્સ છે એટલે એમ્પ્લોય ક્લાસના એટ્રીબ્યુટ, તમામ એટ્રીબ્યુટ અને તમામ મેથડ જે છે એ કોણ ઉપયોગ કરી શકશે? તો કે એ ટીચર નામનો ક્લાસ ઉપયોગ કરી શકશે. એના સિવાય ટીચર નામના ક્લાસ પાસે એને પોતાના એટ્રીબ્યુટ અને મેથડ હશે એ તો અલગ છે. પરંતુ હવે આ એમ્પ્લોય આપણી પાસે હજી એક ક્લાસ છે, એનું નામ છે પર્સન. હવે પર્સન ક્લાસ છે આ બધા એના એટ્રીબ્યુટ છે અને પર્સન ક્લાસ પાસે એની પોતાની કંઈક મેથડ છે, જેમ કે સેટ બર્થ ડેટ, ચેન્જ સિટી અને ડિસ્પ્લે. પરંતુ અહીં તમે જોઈ શકો છો મિત્રો કે એમ્પ્લોય ક્લાસ અને પર્સન ક્લાસની વચ્ચે અહીં એક નિશાની છે, એ છે ઇનહેરિટન્સ. જે નિશાની તીર કોની સાઈડ છે? તો કે પર્સન ક્લાસ. મતલબ કે પર્સન ક્લાસ શું બનશે? સુપર ક્લાસ. તો આ બે વચ્ચે હવે ઇનહેરિટન્સનો સંબંધ છે. તો પર્સન ક્લાસ સુપર ક્લાસ બનશે અને એમ્પ્લોય ક્લાસ શું બનશે? તો કે એ સબ ક્લાસ બનશે. તો જોવો જોઈએ એમ્પ્લોય ક્લાસ જે છે એ પર્સન ક્લાસના તમામ એટ્રીબ્યુટ, બરોબર, અને એની તમામ મેથડ છે એ અહીંયા શું કરી શકશે? યુઝ કરી શકશે. એના સિવાય એમ્પ્લોય ક્લાસ પાસે એના પોતાના એટ્રીબ્યુટ અને પોતાની મેથડ છે એ તો અલગ જ છે. તો જો આની અંદર શું થાય છે કે ટીચર ક્લાસ જે છે એ સબ ક્લાસ છે, એનો સુપર ક્લાસ કોણ બનશે? એમ્પ્લોય. જ્યારે એમ્પ્લોય અહીંયા બે રોલ ભજવશે, એક તો કે સબ ક્લાસ, એક તો કે સુપર ક્લાસ. સુપર ક્લાસ કોના માટે? ટીચર માટે. અને બીજો સબ ક્લાસ. સબ ક્લાસ કોના માટે? તો કે પર્સન માટે. અને પર્સન શું બનશે? તો કે સુપર ક્લાસ બનશે. તો દરેક ટીચર છે એ એમ્પ્લોય છે અને દરેક એમ્પ્લોય એક વ્યક્તિ તો છે જ. તો આને શું કહેવાશે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તરીકે તમે ઓળખી શકો છો. ત્યારબાદ આપણે 12મો ટોપિક જોવાનો છે કે કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સનું કમ્પેરિઝન જોવાનું છે. બેની તુલના જોવાની છે. કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના એટલે કે કોમ્પોઝિશન વર્સિસ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે. જો ઇનહેરિટન્સ અંદર કોઈ ક્લાસ હોય છે, સબ ક્લાસ, એ શું કરે છે? તો કે એના જે કાંઈ એટ્રીબ્યુટ છે, એના ફંક્શન છે, એ સુપર ક્લાસમાં હોય જ છે. મતલબ કે લખવાના એક જ વખત હોય છે. બાકી જેટલા ક્લાસની અંદર તમે એને ઇનહેરિટ કરો છો એ બધા ક્લાસની અંદર એનો માત્ર ઉપયોગ થાય છે, પુનઃ ઉપયોગ થાય છે, બરોબર. એમાં વારસા તરીકે મેળવવામાં આવે છે. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કેવો સંબંધ છે? એક પ્રકારનો, મતલબ કે કાઇન્ડ ઓફ સંબંધ હોય છે, બરોબર. કોમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી. કોમ્પોઝિશનની અંદર શું થાય છે? ક્લાસ તો બને જ છે, પણ એ ક્લાસ કોઈ ઓલરેડી એક આપણી પાસે ક્લાસ હોય અન્ય, એમાંથી વારસામાં બનતો નથી, પણ બીજા ક્લાસ વડે બનેલો એટલે કે કોમ્પોઝડ ઓફ હોય છે. અને ક્લાસ જે છે અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના પણ હોઈ શકે છે, બરોબર. ત્યારબાદ આપણે હવે પ્રકરણ જે 6 છે એનો આપણે 13મો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે સ્વાધ્યાયના એમસીક્યુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે કુલ 11 એમસીક્યુ છે અને દરેક એમસીક્યુનો આપણે વિગતવાર અભ્યાસ કરી અને સાચો આન્સર જે છે એ સર્ચ કરતા જશું. તો પહેલો એમસીક્યુ આપેલો છે તમને કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ ઉપર હોય છે? જો ખાસ સમજો, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ આપણી પાસે પ્રોગ્રામિંગમાં બે વસ્તુ હતી. એક તો કે પરંપરાગત એટલે કે સ્ટ્રક્ચર હતું અને બીજી ઓઓપી હતી, ઓબ્જેક્ટ આધારિત. તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં છે એમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ ઉપર હોય છે? અહીં તમને ઓપ્શન આપ્યા છે. ડેટા તો કે નહીં, આ તો સ્ટ્રક્ચરમાં હતું. વિધેય એટલે કે ફંક્શન તો કે એ પણ સ્ટ્રક્ચરમાં હતું. ત્રીજું આપ્યું છે ઓબ્જેક્ટ અને ચોથું આપ્યું છે ઉપરના બધા વિકલ્પ. તો અહીં આપણો સાચો આન્સર શું બનશે? પહેલા એમસીક્યુ નો સી બનશે એટલે કે ઓબ્જેક્ટ. મતલબ કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્ર બિંદુ ઉપર કઈ વસ્તુ હશે? તો કે કેન્દ્ર બિંદુ ઉપર ઓબ્જેક્ટ હશે. ત્યારબાદ બીજો એમસીક્યુ છે અને એ છે જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? બરોબર. જાવા શું છે? તો કે એક પ્રકારની લેંગ્વેજ છે, કમ્પ્યુટરની ભાષા છે.
તો આપણે પહેલા જ ડિસ્કસ કર્યું હતું કે જાવા કેવા પ્રકારની ભાષા છે, પરંપરાગત છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો જોઈએ, પહેલો ઓપ્શન તમને આપેલો છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે, મતલબ કે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ છે. તો ના, એ તો છે જ નહીં. બીજો ઓપ્શન છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. ત્રીજો છે ક્વેરી લેંગ્વેજ. તો કે ના, એસક્યુએલ કે ઓરેકલ હોય તો ક્વેરી લેંગ્વેજ. આ તો જાવા ક્વેરી લેંગ્વેજ નથી ને ઉપરના બધા વિકલ્પ પણ નથી. બરોબર. તો સાચો આન્સર શું છે? તો કે જાવા જે છે એ કેવી લેંગ્વેજ છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. એટલે બીજા એમસીક્યુ નો સાચો આન્સર બનશે બી. તો વિદ્યાર્થી મિત્રો, જાવા સિવાય બીજી કઈ કઈ લેંગ્વેજ ઓબ્જેક્ટ આધારિત છે? તો કે જાવા, C#.net, ASP.net, PHP, આ બધી જ લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. ત્યારબાદ ત્રીજો એમસીક્યુ જોઈએ કે નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? નીચેનામાંથી એવી કઈ વસ્તુ છે કે જે ઓબ્જેક્ટ છે એને એકબીજાથી શું પાડે છે? તો કે જુદા પાડે છે. તો જો પહેલું આપ્યું છે એટ્રીબ્યુટ, આ આવશે? તો કે ના, નહીં આવે. બીજું આપેલું છે સ્ટેટ, સ્ટેટ આવશે? તો કે એ પણ નહીં આવે. સોરી, સ્ટેટ. બીજું આપ્યું છે સ્ટેટ, તો કે યસ, આ જે છે એ સ્ટેટ આપણો જવાબ બનશે. એટલે કે ત્રીજા એમસીક્યુ નો સાચો આન્સર શું બનશે? બી, સ્ટેટ. ત્યારબાદ આપેલું છે બિહેવિયર, તો કે એ પણ નહીં આવે અને ઉપરના બધા વિકલ્પ તો આવશે જ નહીં. ત્યારબાદ ચોથો એમસીક્યુ આપેલો છે અને એવું કીધેલું છે કે એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે, એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો વધારે યોગ્ય છે. તો આપણે પહેલા જ જોયું હતું કે એક સમાન ઓબ્જેક્ટ હોય અને લાક્ષણિકતાઓ અને એટ્રીબ્યુટ સામાન્ય હોય તો એના માટે શું કરાય? તો કે એક ક્લાસ ડિક્લેર કરાય અને ક્લાસની અંદર આ બધા જ ઓબ્જેક્ટ જે છે એને ડિક્લેર કરવાના હોય છે. એટલે ચોથા એમસીક્યુ નો સાચો આન્સર આવશે એ, એટલે કે ક્લાસ. ત્યારબાદ પાંચમો એમસીક્યુ આપ્યો છે કે નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? બરાબર, આપણે વિઝિબિલિટી જોયું હતું. વિઝિબિલિટીમાં આપણી પાસે 4 સિમ્બોલ હતા, તો આમાંથી એવું કયો સિમ્બોલ છે કે જે દ્રશ્યતાનો સિમ્બોલ નથી? તો અહીંયા જોવો જોઈએ, ટિલ્ડ સાઇન આપી છે તો આ દ્રશ્યતાનો સિમ્બોલ છે. હેઝ આપ્યું છે એ પણ દ્રશ્યતા માટે વપરાય. ડેશ આપ્યું એ પણ એના માટે વપરાય. અહીંયા સ્ટાર જે છે એ દ્રશ્યતા માટે વપરાતું નથી. એટલે કે પાંચમા એમસીક્યુ નો સાચો આન્સર આવશે બી. ત્યારબાદ છઠ્ઠો એમસીક્યુ જોઈએ, ઇન્કેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? બરાબર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો એક ભાગ છે એ છે એન્કેપ્સ્યુલેશન. તો એના વાળા એન્કેપ્સ્યુલેશન વડે તમને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? જો તમને આપેલું છે ડેટાની સુરક્ષિતતા, ડેટાનો સહિયારો ઉપયોગ, ડેટા અને મેથડ છૂટા પાડવા કે આપેલ બધા વિકલ્પ. હવે એન્કેપ્સ્યુલેશન શું કરશે? તો કે આપણે જોયું હતું કે વીટશે બધાય, બરોબર, વીટીની જેમ લપેટીની જેમ લપેટી અને ડેટાનું સુરક્ષિત રાખશે. તો અહીંયા શું આવશે? તો કે છઠ્ઠા એમસીક્યુ નો સાચો આન્સર શું આવશે? તો કે ડેટા જે છે એની સુરક્ષિતતા રહેશે, એટલે કે સિક્યુરિટી રહેશે. કઈ રીતના? તો કે બહારના વાતાવરણમાંથી કોઈ ડેટા જે છે એ એક્સેસ કરી શકશે નહીં. કરી શકશે પણ એના માટે સાર્વજનિક મેથડ એટલે કે પબ્લિક મેથડ હોય તો થશે. ત્યારબાદ સાતમો એમસીક્યુ છે કે ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકાય? જો આ બીજો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નો બીજો શબ્દ આપ્યો છે ડેટા એબ્સ્ટ્રેક્શન. તો ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકાય? તો એમસીક્યુ આપ્યા છે, એમસીક્યુ ની અંદર આન્સર આપ્યા છે તમને. એ છે ડેટા સુરક્ષિતતા, બીજું છે ડેટા છુપાવવો, સી જે છે ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું અને ઉપરના બધા વિકલ્પ. બરોબર, તો સાતમા એમસીક્યુ નું શું સાચો આન્સર આવશે? તો સાચો આન્સર બનશે સાતમા એમસીક્યુ નો એ છે ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ જે છે એ છુપાવવું. આપણે ઉદાહરણ જોયું હતું ટેલિવિઝન, બરોબર, કે કોઈ કાર્ય કરે છે, ડેટા એબ્સ્ટ્રેક્શન કાર્ય તો કરે જ છે પરંતુ એ કાર્ય કેવી રીતના કરે છે એની માહિતી જણાવતું નથી. મતલબ કે અમલીકરણની માહિતી શું કરે છે? છુપાવે છે. ત્યારબાદ આઠમો એમસીક્યુ જોઈએ, નીચેનામાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? પોલીમોર્ફિઝમનો ઉપયોગ કયો વિકલ્પ એવો છે કે પોલીમોર્ફિઝમમાં નથી આવતો? તો આ પહેલું આપ્યું છે મેથડ ઓવરલોડિંગ, તો એ પણ પોલીમોર્ફિઝમનો કન્સેપ્ટ છે. ઓપરેટર ઓવરલોડિંગ એ પણ એનો જ કન્સેપ્ટ છે. ડેટા હાઇડિંગ અને આપેલ બધા વિકલ્પ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડેટા હાઇડિંગ છે એ પોલીમોર્ફિઝમનો કન્સેપ્ટ નથી. એટલે આઠમો એમસીક્યુમાં સાચો આન્સર શું આવશે? સી, ડેટા હાઇડિંગ. ત્યારબાદ નવમો એમસીક્યુ જોઈએ, એગ્રીગેશન છે એ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? એગ્રીગેશન છે એ કેવા પ્રકારનો સંબંધ છે એવી સ્થિતિ દર્શાવે છે? પહેલું આપ્યું છે પૂર્ણ સંબંધ એટલે કે ઇઝ એ રિલેશનશિપ, બીજું આપ્યું છે સમાન સંબંધ એટલે કે ઇઝ લાઇક રિલેશનશિપ, ત્રીજું આપ્યું છે અંશતઃ સંબંધ એટલે કે પાર્ટ ઓફ રિલેશનશિપ, અને
ચોથું આપ્યું છે ઉપરના બધા વિકલ્પ. તો આ બધાને ખબર છે કે એગ્રીગેશન જે છે એ બે ક્લાસ વચ્ચેનો કેવો સંબંધ બતાવે છે, તો કે પૂર્ણ સંબંધ બતાવે છે, એટલે કે ઇઝ એ રિલેશનશીપ. એટલે 9મા MCQ નો સાચો આન્સર આવશે એ, પૂર્ણ સંબંધ. ત્યારબાદ 10મા MCQ જોઈએ કે ઇનહેરિટન્સ છે એ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે. ઇનહેરિટન્સ છે તો એના દ્વારા બે ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય, પૂર્ણ સંબંધ હોય, એક છે સંબંધ હોય, કે અંશતઃ સંબંધ હોય, અથવા તો ઉપરના બધા વિકલ્પ. તો 10મા MCQ નો સાચો આન્સર શું આવશે, તો કે એક છે સંબંધ એવો જવાબ આવશે, એટલે કે બી, એક છે સંબંધ, હેઝ એ રિલેશનશીપ. કારણ કે ઇનહેરિટન્સ દ્વારા શું હોય છે, તો કે સુપર ક્લાસની બધા એટ્રીબ્યુટ અને મેથડ જે છે એ સબ ક્લાસને ઇનહેરિટ વારસામાં મળે છે. ત્યારબાદ 11મા MCQ છે કે ક્લાસ ડાયાગ્રામમાં કોમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામની અંદર કોમ્પોઝિશન જે છે એને કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. તો એની અંદર આપણને ખબર છે ડાયમંડ સિમ્બોલ છે, હીરાનો સિમ્બોલ. પણ ભરેલો ડાયમંડ કે ખાલી ડાયમંડ, તો કે કોમ્પોઝિશન માટે ભરેલ હીરાનું ચિહ્ન છે અને એગ્રીગેશન માટે ખાલી હીરાનું ચિહ્ન છે. તો 11મા MCQ નો સાચો આન્સર આવશે બી, ભરેલ હીરાના ચિહ્ન વડે. બરોબર, તો શું આવશે 11મા MCQ નો સાચો આન્સર બી, ભરેલ હીરાના ચિહ્ન વડે કમ્પોઝિશનને દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 જે છે એ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું છું કે પ્રકરણ 6 ની અંદર જેટલા પણ ટોપિક સમજાવેલા છે બધા જ ટોપિક આ બધા વિદ્યાર્થીઓને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. આભાર.